અત્યારે અમે ગામડે આવ્યા છે અને બધા જો હાથે આંકે છે, મારા ભાઈ હાથે આંકે છે, મારા બાપુની બધા, અને બધા આડાવડા મારા બાની ગામમાં ગયા છે અને હું ઘરે છું. મારો છોકરો બેન સૂઈ ગયો છે અને બધા જો કામ કરે છે વાડીમાં. મિત્રો, મેં શોર્ટ વિડીયો ઘણા બધા મૂક્યા છે રામાપીરના, અને આજે હું તમને દર્શન પણ કરાવીશ રામાપીરના. તો કેટલા છે રામાપીરના ભક્ત મને કોમેન્ટ જરૂર કરજો, અને મેં પહેલો જ બ્લોગ બનાવ્યો હોય તો મને સપોર્ટ પણ કરી દેજો, જેથી અમે પણ આગળ આવી શકીએ. ચાલો મિત્રો, આજે હું તમને રામાપીરના દર્શન કરાવીશ. તમે પણ દર્શન કરવા આવી શકો છો રામાપીરના. અને આ ધૂણો રેવાણિયા ગામમાં છે. મારા બાપુ રોજન ભજન કરે છે અને 12-1 વાગ્યા લગન ભજન કરતા હોય છે. દિવસે તો વાડીનું કામ હોય, આજે ભજન કરે. અંદર આવે કા લગન 12-1 વાગ્યા લગન બેસે ભજન કરે છે. તો મિત્રો, આજે હું તમને રામાપીરના પણ દર્શન કરાવી દઈશ. મારો છોકરો તો સૂઈ ગયો છે. હાલો, હું તમને બધાનો પરિચય પછી કરાવીશ. અને પહેલો બ્લોગ બનાવ્યો છે એટલે બોલતા બહુ નથી આવડતું. તો ચાલો મિત્રો, રામાપીરના દર્શન કરી લેજો. અહીંયા રામાપીરની સ્થાપના છે અને રામાપીરનો ધૂણો પણ છે. મેં શોર્ટ વિડીયોમાં ઘણા વિડીયો મૂક્યા છે. આ રામાપીરનો ધૂણો છે. અહીંયા બેસવાનું આસન છે. અહીંયા રોજન મારા બાપુ ભજન કરે છે આસનના ઉપર બેન. તમે બધા તો પપ્પા કહેતા હશો, મારા પપ્પા હે, પણ અમે બાપુ કહેવી, બાપુ કહેવી, મમ્મી પપ્પા નથી કહેતા. તો મિત્રો, આ મારો પહેલો બ્લોગ હું અહીંયા જ પૂરો કરી દઉં છું. બીજા બ્લોગમાં હું બધાનો પરિચય દેવડાવીશ. તો મિત્રો, મારો પહેલો બ્લોગ છે તો સપોર્ટ કરી દેજો. જય માતાજી, જય રામાધાની.